મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. આજના વિડીયોમાં હું તમને એ થિયરી સમજાવવાનો પ્રયાસ કરીશ જે થિયરી સાબિત કરે છે કે આ આખી ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચેના ટેન્શનમાં એ પાકિસ્તાન જ હતું જેણે સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામની અમેરિકા પાસે ભારત પાસે ભીખ માંગી હશે. એની પાછળની 3-4 થિયરી છે જે થિયરી સાબિત કરે છે કે પાકિસ્તાન એવી પરિસ્થિતિમાં હતું, ભારત નહોતું, ભારત પ્રેશરમાં નહોતું. ને ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ લગભગ એ સ્પષ્ટ થઈ ગયું કે ભારતનું વલણ કેવું હતું. આડકતરી રીતે અમેરિકાને પણ સંભળાવ્યું. પરંતુ એવી કઈ થિયરી છે જેના પરથી એ સમજી શકાય કે પાકિસ્તાન પર એવું તો કેવું દબાણ હતું અથવા તો પાકિસ્તાનની એવી કેવી મજબૂરી હતી કે તેણે દયા માટે ભારત પાસે ભીખ માંગવી પડી. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત રાજ. સૌથી પહેલાં તો 4 થિયરી સમજાવું એ પહેલાં સમજી લો કે અત્યારની સ્થિતિ શું છે. અત્યારની સ્થિતિ એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ તો થઈ ગયું છે, પરંતુ પાકિસ્તાન વારંવાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેમ છતાં ભારતે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશને જે સંબોધિત કર્યું એના ભાષણમાં એમણે સ્પષ્ટ કહી દીધું કે આ ઓપરેશન સ્થગિત કરવામાં આવ્યું છે, એટલે કે પોઝ છે, પૂર્ણ વિરામ નથી, અલ્પ વિરામ છે. એટલે પાકિસ્તાન કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે સંદેશ હતો ન માત્ર પાકિસ્તાન પરંતુ અમેરિકા પણ સમજી ગયો છે. હવે એક બાદ એક થિયરીને સમજવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલાં વાત કરીએ થિયરી નંબર 1. થિયરી નંબર 1 એ છે F-16નો પાકિસ્તાને જે ઉપયોગ કર્યો તેનાથી અમેરિકા નારાજ થયું અને અમેરિકાએ પ્રેશર વધાર્યું. વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીએ. F-16 જે પાકિસ્તાન પાસે જે જેટ છે એ અમેરિકાએ બનાવેલા છે, અમેરિકાએ પાકિસ્તાનને વેચેલા છે. જ્યારે વેચ્યા ત્યારે બંને દેશ વચ્ચે એક એગ્રીમેન્ટ હતો. એ એગ્રીમેન્ટના હિસાબથી પાકિસ્તાન F-16નો ઉપયોગ માત્ર કાઉન્ટર ટેરરિઝમમાં જ કરી શકે, ના કે કન્વેન્શનલ વોરમાં, એટલે કે કોઈ યુદ્ધમાં, કોઈ દેશ સામે યુદ્ધમાં F-16નો ઉપયોગ કરી શકે નહીં. એ માત્ર કાઉન્ટર ટેરરિઝમમાં એટલે કે આતંકીઓ સામેની લડાઈમાં જ એ પોતાના જેટનો ઉપયોગ કરી શકે. એ નીતિ નિયમ, એ શરતને આધાર પર જ અમેરિકાએ F-16 પાકિસ્તાનને આપ્યા હતા. આ આખી સિસ્ટમ કરવા માટે એન્ડ યુઝ રિસ્ટ્રિક્શન EUR નામની એક પ્રોસેસ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે થઈ, જેમાં નક્કી કરવામાં આવ્યું કે આ F-16નો ઉપયોગ ક્યાં કરી શકાય, ક્યાં ન કરી શકાય. હવે પાકિસ્તાન એનો ઉપયોગ ક્યાં કરે છે એની માટે અમેરિકાએ EUM જેને કહેવાય છે એન્ડ યુઝ મોનિટરિંગ, એટલે કે F-16નો ઉપયોગ ક્યાં થાય છે એ અમેરિકા પણ ત્યાં બેઠા બેઠા જોઈ શકે અથવા તો મોનિટર કરી શકે. 2019માં બાલાકોટમાં જે આપણે હુમલો કર્યો અથવા તો આપણે જે જવાબી કાર્યવાહી કરી, આપણે જે એમને સબક શીખવાડ્યો, એમાં પણ એ ચર્ચા ચાલી હતી કે પાકિસ્તાને કદાચ F-16નો ઉપયોગ કર્યો, પરંતુ એ સાબિત ન થયું. પરંતુ આ વખતે જ્યારે ભારતે એ સાબિત કર્યું કે F-16નો ઉપયોગ થયો છે, તેમ છતાં અમેરિકાએ કોઈ પણ પ્રકારના પગલાં લીધા છે કે કેમ એ હજી ખબર નથી પડી અથવા તો પગલાં નથી લીધા. આ વાત થઈ થિયરી નંબર 1. થિયરી નંબર 2 છે બ્રહ્મોસ મિસાઇલ બાદ પાકિસ્તાન ડરી ગયું, પાકિસ્તાનને એની ઓકાત ખબર પડી ગઈ. કેવી રીતે? કેટલાક મીડિયા રિપોર્ટ્સના આધારે અને કેટલાક સોર્સિસ જેને મીડિયા રિપોર્ટ્સ જેના આધાર પર મીડિયા રિપોર્ટ્સ CNN અને બાકી સમાચાર એજન્સી અથવા તો કોઈ સમાચાર પત્રોએ લખ્યા છે, એ હિસાબથી જો વાત માનીએ તો ભારતે જ્યારે પોતાની બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ કર્યો તો એવું કહેવામાં આવ્યું કે જ્યાં જ્યાં ન્યુક્લિયર કોમ્પોનન્ટ્સ પડ્યા છે પાકિસ્તાનના, ત્યાં આજુબાજુ આ બ્લાસ્ટ થયો અને એને નુકસાનની બીકે પાકિસ્તાન સમજી ગયું કે હવે ભારત સંપૂર્ણ લડી લેવાના મૂડમાં છે. એ બાદ એમણે અમેરિકાને સમર્થન માટે અથવા તો અમેરિકાને સીઝ ફાયર માટે વિનંતી કરી. હવે કદાચ આપને ખબર હશે કે જ્યારે પણ કોઈ ન્યુક્લિયર કોમ્પોનન્ટ્સ હોય અથવા તો ન્યુક્લિયર બનાવવાની જગ્યા હોય તો એવું નથી હોતું કે ન્યુક્લિયર બોમ્બ એક જ જગ્યા પર પડ્યા હોય, કારણ કે કોઈ માથા પર લાવ્યો અને બટન દબી દે તો શું થાય. એટલા માટે એ નીતિ નિયમ પ્રમાણે એના 3 અલગ અલગ ભાગ હોય છે, 3 અલગ અલગ જગ્યાએ કોમ્પોનન્ટ્સ રાખવામાં આવે છે. એક જગ્યાએ એના બોમ્બ હોય છે, એક જગ્યાએ એના કોમ્પોનન્ટ્સ હોય છે, એક જગ્યાએ એની સ્વિચ હોય છે. આવી રીતે હોય છે. એમાંથી એક કોમ્પોનન્ટ્સની સાઇટની, પાકિસ્તાનમાં રહેલી કોમ્પોનન્ટ સાઇટ, ન્યુક્લિયર કોમ્પોનન્ટ સાઇટની આજુબાજુ બ્રહ્મોસ મિસાઇલ ફૂટી અને એ બાદ પાકિસ્તાન ડરી ગયું અને પાકિસ્તાને બાદ અમેરિકાને વિનંતી કરી કે હવે સીઝ ફાયર કરો, કારણ કે ભારત અમારી ન્યુક્લિયર સાઇટ તબાહ કરી શકે છે, પાકિસ્તાનને તબાહ કરી શકે છે. આ વાત ઉપર ઓથેન્ટિસિટી એટલે કે કેટલી સચ્ચાઈ છે આ વાતમાં હજી સુધી ખબર નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સે આ પ્રકારની એક માહિતી છાપી હતી. એ આધારે આપણે આ થિયરીને સમજી રહ્યા છે. આ કોઈ દાવો નથી, પરંતુ આ વાતમાં કેટલી હકીકત છે એ હજુ સામે આવી નથી. ત્રીજી વાત જે છે એ છે ચીન અને અમેરિકા વચ્ચે ચાલતા ટ્રેડ વોરમાં
ભારતની અમેરિકાને જરૂર છે? જી, આ બહુ સીધી રીતે સમજવાનો પ્રયાસ કરીએ. આપ સૌ કોઈ જાણો છો કે અમેરિકા અને ચીન વચ્ચે એક વિચિત્ર પ્રકારનો ટ્રેડ વોર ચાલી રહ્યો છે. પહેલાં ટ્રેડ વોર અમેરિકા લાદે, પછી ટ્રેડ વોરમાં વધારાનો ટ્રેડ ચીન અમેરિકા પર લાદે, ને એ વાત કરતાં 245% સુધી ચીન અને અમેરિકા એકબીજા ઉપર ટ્રેડ લાદી દીધો, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગે. પરંતુ હવે એક સ્થિતિને સમજવાનો પ્રયાસ કરો કે ચીનને આમાં નુકસાન શા માટે નથી. તો આપને કદાચ ખબર હોય તો આઈસીપી કરીને એક ઓર્ગેનાઇઝેશન તો ન કહેવાય, પરંતુ એક કમિટી છે જેમાં 15 દેશો સામેલ છે ચીનની સાથે, જેમાં ઓસ્ટ્રેલિયા પણ છે, સાઉથ કોરિયા પણ છે, જેની સાથે ટ્રેડ ફ્રી વેપાર કરી શકે છે ચીન. એટલે અમેરિકા એ વાત સારી રીતે જાણે છે કે જો ચીનને પોતાનો માલ વેચવો હશે તો આ 15 દેશોમાં તો એ વેચી જ શકે છે, પરંતુ જો અમેરિકા પહોંચાડવો હશે તો ભારત એની માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. અમેરિકા જાણે છે કે જો ચીન સાથે આપણું ટ્રેડ સંબંધો બગડ્યા તો એ ભારત જ છે જ્યાં સૌથી વધારે વિકલ્પો છે, એ ભારત જ છે જેની સાથે આસાનીથી અને સરળતાથી ટ્રેડ કરી શકાય. ભારત દેશના નીતિ નિયમો એવા છે જેને આસાનીથી અમેરિકા એડોપ્ટ કરી શકે એમ છે. અમેરિકા એ વાત સારી રીતે જાણે છે. આ આખી ભારત પાકિસ્તાન વચ્ચે ટેન્શનમાં ભારતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું કે અમે આ જ રસ્તે ચાલીશું, આતંકીઓને પાઠ ભણાવીશું, એક પણ પ્રકારની આતંકવાદી ગતિવિધિ અમારા દેશમાં સહન નહીં કરીએ. એ બાદ પાકિસ્તાનને પણ થયું, અથવા તો પાકિસ્તાનને પણ ડર લાગ્યો કે કદાચ આ તમામ સ્થિતિમાં અમેરિકા જ ભારતની પડખે રહેશે, અને સરા જાહેર તો નહીં, પરંતુ અમેરિકાએ વાત સમજી ગયું કે જો ભારત સાથે સંબંધ વણસ્યા તો કદાચ આપણા ટ્રેડ ફેક્ટર પર મોટી અસર પડી શકે છે. એટલા માટે જ અમેરિકાએ હસ્તક્ષેપ કર્યો અને બંને દેશ સાથે સીઝફાયરની વાત કરી. પહેલાં પાકિસ્તાન સાથે વાત કરી, પછી ભારત સાથે વાત કરી. અને ચોથી થિયરી જે છે એ છે IMFમાં પાકિસ્તાનને જે 24મી વખત લોન મળી એ ત્યારે જ મળી જ્યારે અમેરિકાએ યુદ્ધ વિરામની શરત મૂકી, એવી એક વાત છે. આ ચાર જે થિયરી છે એ થિયરીને આપણે એવી રીતે સમજીએ કે કેટલાક મીડિયા રિપોર્ટ્સે આ તમામ બાબતોને પોતાના લેખમાં ઉલ્લેખી છે. સાથોસાથ કેટલાક એક્સપર્ટે પોતાની વાતોમાં એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હવે આ ચારેય થિયરીમાં ચોથી થિયરી સમજાવવું એ પહેલાં હું ચોખવટ કરું છું કે આ ચારેય થિયરીમાં ઓથેન્ટિસિટી કેટલી છે, અથવા તો વિધિવત રીતે ઓફિશિયલ કોઈ પણ બ્રીફિંગમાં આવી વાત ન તો પાકિસ્તાન, ન તો અમેરિકા, ન તો ભારત, આ કોઈ પણ દેશની સામે ઓફિશિયલ રીતે કોઈ દેશે જાહેર કરી નથી. અચ્છા, ચોથી થિયરી સમજીએ. શા માટે પાકિસ્તાન જ છે એવું સાબિત થઈ શકે છે એ વાતને આ ચોથા મુદ્દાથી સમજીએ. આપ સમજો કે આખા વિશ્વમાં પાકિસ્તાન એકમાત્ર દેશ છે જેણે 24 વખત IMF પાસેથી લોન લીધી છે. એકમાત્ર દેશ જેણે આટલી બધી વખત ભીખ માંગી છે IMF પાસે. હવે સીધી રીતે જોઈએ તો IMF પર જેનું સંતુલન છે, IMF પર જે રાજ કરે છે અથવા તો જેનું વધારે ચાલે છે એ છે અમેરિકા. એટલે કે જો અમેરિકાની મંજૂરી ન હોય તો પાકિસ્તાનને IMFથી ફંડ મળે નહીં. આ સમગ્ર ટેન્શન વચ્ચે જ IMFની બેઠક હતી અને એમાં ભારતે વિરોધ પણ કર્યો હતો કે પાકિસ્તાનને હવે લોન આપવી જોઈએ નહીં, કારણ કે પાકિસ્તાન આ રૂપિયાનો ઉપયોગ ભારત દેશમાં આતંકવાદ ફેલાવવા માટે કરે છે. એવી વાતો ચર્ચાવા લાગી કે એમને લોન મળી. આ વખતે એમને લગભગ 8,500 કરોડની IMFએ લોન આપી છે. એટલે એક એવી વાત ચર્ચાઈ છે કે અમેરિકાએ એ લોન ત્યારે જ આપી જ્યારે પાકિસ્તાન યુદ્ધ વિરામની વાત ઉપર સહમત થયું. એટલે પાકિસ્તાનને મજબૂર કરવામાં આવ્યું કે જો તમારે આ 8,500 કરોડ રૂપિયા જોતા હોય તો તમારે ભારત સાથે યુદ્ધ વિરામ કરવું પડશે, સીઝ ફાયર કરવું પડશે. આ ચાર થિયરી મને વિશ્વાસ છે કે તમે બહુ સરળતાથી સમજી ગયા છો. અચ્છા, આની સિવાય પણ કેટલીક વાતો છે કે જે લોકો એક્સપર્ટ ચર્ચા કરે છે, પરંતુ આ તમામ એવી લોજિકલ વાતો છે જેનાથી પાકિસ્તાન ઉપર પ્રેશર વધી શકે છે. હા, બ્રહ્મોસ મિસાઇલ ફાયર કરી કે કેમ એની ઓફિશિયલ જાણકારી ભારતીય સેનાએ આપી નથી, ના તો પાકિસ્તાને એ વાતોનો સ્વીકાર કર્યો છે. IMFની જે વાત છે એમાં અમેરિકાએ કોઈ ટિપ્પણી કરી નથી. એટલે આ બધી એવી બાબતો છે જે અંદરખાને ચર્ચાઈ રહી છે. એક્સપર્ટ્સ અંદરખાને આ વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે. કેટલાક CNN જેવા સમાચાર એજન્સીસ છે જે આ વાતનો ઉલ્લેખ કરી રહી છે. પરંતુ મૂળ વાત એ છે કે ભારતીય સેનાએ જે હિંમત દાખવી અને જે કાર્યવાહી કરી, પાકિસ્તાનને જે એની ભાષામાં જવાબ આપ્યો, એ બાદ પાકિસ્તાન ઢીલું પડ્યું અને વડાપ્રધાને પણ કહ્યું ગઈકાલના ભાષણમાં કે પાકિસ્તાને જ અપ્રોચ કર્યો છે, ભારતે નહીં. કારણ કે એ તો સ્પષ્ટ કરી દીધું કે હવે અમે POK અને આતંકવાદ ઉપર જ વાત કરીશું
અને ઓપરેશન સિંદૂર એ સ્થગિત કરવામાં આવ્યું છે, એ બંધ કરવામાં નથી આવ્યું. એટલે ભારતના વલણથી પણ એવું લાગે છે કે પાકિસ્તાન જ હતું. હવે ભલે પાકિસ્તાનમાં લોકો ઉજવણી કરતા, શાહિદ આફ્રિદી ખુલ્લી ગાડીમાં નીકળતો, પરંતુ એનાથી ભારતને કે વિશ્વને જે હકીકત છે એનાથી ભટકાવી શકાશે નહીં, કારણ કે અમેરિકા પણ જાણે છે અને વિશ્વ પણ જાણે છે કે પાકિસ્તાન કોણ છે. તો મને વિશ્વાસ છે કે આપ આ થિયરી સમજી ગયા છો. અચ્છા, તમારા મનમાં અથવા તો તમે કંઈ વાંચેલું અથવા તો તમે કંઈ સમજતા હોય, એ થિયરી તમે લખવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આવતીકાલે એના પર પણ વિડીયો બનાવવાનો પ્રયાસ કરીશ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ન ગમ્યો હોય તો મારી ભેગા હંમેશાની જેમ બોલવાનું વાપસ કરજો.